નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ ગાંધીનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી પહોંચે છે મલ્હાર ગ્રુપ ધ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે. છેલ્લા 20 વર્ષથી મલ્હાર ગ્રુપ ગરબા શીખવી રહ્યું છે. તો આવો આપણે મળીએ મલ્હાર ગ્રુપના ઓર્ગેનાઇઝર હેમંતભાઈને. તમે અમને જણાવશો કે તમને મલ્હાર ગ્રુપની શરૂઆત કઈ રીતે કરવાનો વિચાર આવ્યો અને એના વિશે થોડીક માહિતી આપો. મલ્હાર ગ્રુપની શરૂઆત 1999માં કરી અને અમને એટલા માટે વિચાર્યું કે ગુજરાતની સંસ્કૃતિનું જતન થાય અને એનો પ્રચાર થાય એ ઉદ્દેશથી મલ્હાર ગ્રુપની શરૂઆત કરવામાં આવી. મલ્હાર ગ્રુપ દ્વારા વિવિધ ગવર્મેન્ટ દ્વારા વિવિધ રાજ્યોમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરેલ છે અને ખાસ પરેડમાં જે 26મી જાન્યુઆરીની પરેડ છે એમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ છે અને પ્રધાનમંત્રી આવાસ અને રાષ્ટ્રપતિ આવાસમાં ગુજરાતની ઝાંખી સંસ્કૃતિ રજૂ કરેલ છે. તો દર્શક મિત્રો, આવો આપણે ચિરાગભાઈને મળીએ અને એમને પૂછીએ કે ગરબામાં કેવી રીતના સ્ટેપ હોય છે અને ગરબા વિશે થોડી વધારે માહિતી આપે. ગરબામાં આમ બધા વિવિધ પ્રકારના સ્ટેપ હોય છે, પણ અમે ગુજરાતના કલ્ચર રિલેટેડ, એમાં વેસ્ટર્ન નથી, ઓનલી ફોર કલ્ચર રિલેટેડ અમે સ્ટેપ કરીએ છીએ. એમાં અલગ અલગ દોઢિયું, કચ્છી, અમારી પોતાની અમુક જે ગ્રુપ્સની સ્ટાઇલ બનાવેલી છે, બધું અમે જાતે જ બનાવેલું છે. એવી રીતે અલગ અલગ કરીએ છીએ. દર સાલ અમારા મલ્હાર ગ્રુપમાં 200 થી 250 સ્ટુડન્ટ નવા એડ થાય છે અને વર્ષોથી અમે આ ક્લાસીસ ચલાવીએ છીએ ગરબાના. અને એની અંદર અલગ અલગ બેઝિક્સથી ચાલીને એડવાન્સ સુધી અમે અલગ અલગ સ્ટેપ કરાવીએ છીએ. તો આવો આપણે પ્રેમલભાઈને પૂછીએ કે અત્યાર સુધી તેમણે ક્યાં ક્યાં કયા ઇનામો મેળવ્યા છે અને એમની સિદ્ધિઓ અને પ્રસિદ્ધિઓ શું છે. અમારા ગ્રુપમાં 2013માં ગાંધીનગરની અંદર ફર્સ્ટ ટાઈમ જ્યારે ગાડી મૂકી હતી ત્યારે અમારા જ ગ્રુપના સંચાલક ચિરાગભાઈ અડાલજાને પહેલી વખત બેસ્ટ ખેલીઓ એનું એક ગાડીનું ઇનામ મળેલું છે અને અમે જનરલી લાયન્સ ક્લબમાં જ રમતા. હવે આપણે આશા કિરણ મેમને મળીએ અને એમના મંતવ્યો જાણીએ મલ્હાર ગ્રુપ વિશે. તો આશા કિરણ મેમ, આપ અમને જણાવશો કે મલ્હાર ગ્રુપ વિશે તમારા વિચારો શું છે અને મંતવ્યો શું છે તમારા? મલ્હાર ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ ગુજરાતની સંસ્કૃતિને ધબકતું રાખવાનું જે કાર્ય કરી રહી છે એ ખૂબ જ સરાહનીય છે. એન્ડ આઈ ફીલ બ્લેસ્ડ ટુ બી પાર્ટ ઓફ મલ્હાર ગ્રુપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપણે હવે ગરબાના અવનવા સ્ટેપ જોઈએ, કઈ રીતે ગરબા થાય છે, કઈ રીતે લોકોને ગરબાની માહિતી આપવામાં આવે છે કે કઈ રીતે ગરબા શીખવવામાં આવે છે, એ આપણે જોઈએ. તો ચાલો ગરબા જોઈએ.